સુનાને ગોતા પીડા ભૂવા વિના નથી ભાંગે એ આવશે મારા મેંદા છોકરાના નો આચલી ભૂલશ્યો એ કદી મારી ગોતા ભૂકેલમાં મારી ખુશના જેવી ખોડી મારી ખોડિયા જદી પણ મેળા ભાંગવા અરે રે જદી મેળા ભાંગવામાં મણિયાના એ જદી મારી ધોરી ઉતરી મારી ખોડિયા ટપોરો કરાયનો ક્યાં ગઈ મારા કાન્હા દાદાનો વ્યવહાર મારી મસા દાદાનો વ્યવહાર અમને શિયાળ ને કોઈ દી ખોટા પડવાનું મારા કાના દાદાનો વ્યવહાર મારી મસા દાદાનો વ્યવહાર મારી ગાડી ખોડિયાર એટલું કેવું મારી ના મુડિયા માજાની મુડિયું કોઈ દી ખૂટે નહીં મારી ખોડિયાર ખૂટે મારા કાનો દાદા મારા મસા દાદા એવી ભક્તિ કરી ભક્તિ વિનાની માતા મળે અત્યારે તો ઘણા માણસો એમ કે મારા વડવાનો ધર્મ મારા કાના દાદાનો વ્યવહાર મારી મસા દાદાનો વ્યવહાર એ દુનિયાની માલકોર આ જગ્યાની માથે મારા શિયાળ પરિવારે કદાચ હાડના હવનિયા હોય માં આવીશો એ મારી હાજર વાળી ખોડિયા ને કેદીક દુબળો ટપોરો માર્યો હોય છે જોજે મારી
તારી દયાથી અમારું ગાડું હાલે હાલે અત્યારે તો આધુનિક સમય છે, નવો યુગ છે. અત્યારે તો નવો યુગ છે, નવી જનરેશન છે. સાહેબ ઘણા મિત્રો એમ વાત કરે કે અમારા કુટુંબમાં દીકરાનો જન્મ થાય એટલે મારી માતાજીને કે હવા મહિના સુધી હોય જ લાગે. માતાજીને કે હવા મહિના સુધી હુતેક લાગે. માતાજીના મઢને મેલ કર હવા મહિના સુધી ધૂપ દીપ નો થાય, માના હવન નો થાય, માતાજીના મઢ બંધ કરી દેવામાં આવે. પણ સાહેબ હું રાવણદેવનો દીકરો કહું છું કે માતાજીની કૃપા હોય તો જ આપણા કુટુંબની માલિકો એક છોડવો વિધો હોય, એક દીકરો વિધો હોય, એક ફૂલડું વિધું હોય. જેથી ખોળા ખાલી હોય ને જગસી કાકા, જેથી ખોળા ખાલી હોય તેથી આવા ભવાની સામે લોબડી ભાદરી નાશ પાથરી કે મળી જોજો. એ ગામની માલિકો કોક વાંજિયા કહીને બોલાવે ને તેથી મઠની માલિકો રાહુડા પડે મળી જોજે. મળી ક્યાં વહી ગઈ મારા કાના દાદાનો ભક્તનો હવન જમનારમાં હોરી મારી તમારો ખોરા પાત્રી ક્યાં મળી જોજે. હવે વાંજિયા મેળા અમારાથી સહન નથી થતા. મારી એક દીકરો થઈ જાય ને એ વી વર્ષથી અમારા ખોળા નથી ભરાતા. એ કાના દાદાની ખોડિયાર દઈ દે દીકરો, ખોડિયાર દઈ દે દીકરો. ઈ મને દઈ આવે. માતાજી એમ કહેવાય કે એના ઘરે હારા દિવસો કરે, એના ઘરે ફૂલડું વધારે, અને આપણે મઠની માલકો ધૂપ દેવા બંધ કરી દઈ.